જય જગન્નાથ। તો રથયાત્રા હવે અંતિમ પડાવમાં છે, અંતિમ તબક્કામાં છે। અમદાવાદમાં 149મી આ ભવ્ય રથયાત્રા કે જે હવે અંતિમ તબક્કા સુધી આવી રહી છે અને આજે અમી છાટડા પણ જોવા મળ્યા। જાણે કે જ્યારે આ ભગવાનની રથયાત્રા નીકળતી હતી ત્યારે ઇન્દ્રદેવે પણ આજે હેત વરસાવ્યું અને પરંપરા જાળવી રાખવામાં આવી છે। આસ્થા આરાધના અવિરત પરંપરાનું આ મહાપર્વ અને રંગે ચંગે આ રથયાત્રા હવે સમાપન થવા જઈ રહી છે। વહેલી સવારે પહેલા મંગળા આરતી, ત્યારબાદ પહિંદ વિધિ, પછી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। પછી ભગવાન મોસાળ પહોંચ્યા, સરસપુરમાં આગતા સ્વાગતા થઈ, ત્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું અને હવે ભગવાન પરત નિજ મંદિર પહોંચી રહ્યા છે। સરસપુર ખાતે લગભગ 1 કલાક કરતા વધુ સમય સુધી ભગવાન ત્યાં રોકાયા અને હવે ભગવાનના રથ આગળ વધી રહ્યા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેયના રથ અત્યારે આગળ વધી રહ્યા છે અને હાથી, ઘોડા, પાલકી, જય જગન્નાથ આ તમામ નારા આ આકાશમાં ગુંજી રહ્યા છે। અષાઢી બીજનો આ રૂડો અવસર અને આ અષાઢી બીજ રથયાત્રા એનું મહત્વ જાણવું પણ ખૂબ જરૂરી છે। એટલા માટે જ આપણે આપણી સાથે શાસ્ત્રીજી જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ। આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો સર, આ રથયાત્રા કે જે વહેલી સવારથી, આમ તો સવારે 4 વાગ્યાથી લોકો જાગતા હોય છે, ભગવાન ક્યારે દર્શન આપશે, ભગવાનની આગતા સ્વાગતા કરીશું, ભગવાનને સમીપ જઈશું, એક સીધો સંવાદ થશે, એના માટે એક ક્ષણ માટે લોકો આતુર હોય છે ને જ્યારે એક ક્ષણ આવી જાય, જ્યારે ભગવાન તમારી સામે છે, ભગવાન સાથે સીધી રીતે તમારો વાર્તાલાપ થાય છે, ક્ષણ કેવી હોય છે અને આનું કેટલું મહત્વ છે? જય જગન્નાથ। જય જગન્નાથ। આમ તો જોવા જઈએ તો ભગવાન જે છે એને એક રાજાનું દરજ્જો આપેલો છે, તો આ રીતે જોવા જઈએ તો આપણા માટે આ રથયાત્રાનો જે મહોત્સવ છે। ઓકે, આપને અટકાવ માંગીશ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ રથયાત્રામાં જોડાયા છે, એમની સાથે ડીજીપી પણ ઉપસ્થિત છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજા પહોંચ્યા છે, ત્યાંની આ તસવીરો આપે જોઈ। ધારાસભ્ય કૌશિક જૈન પણ એમની સાથે હતા અને હવે ત્યાંની તસવીરો આપણે થોડી જોઈ જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રામાં જોડાયા, પ્રેમ દરવાજા તે પહોંચ્યા હતા જ્યાં ત્યાં લોકો સાથે સંવાદ કર્યો હતો। રાજ્યના ડીજીપી પણ એમની સાથે ઉપસ્થિત છે, ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ પણ એમની સાથે હતા, ત્યાંની તસવીરો આપણે જોઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ આ રથયાત્રામાં જોડાયા છે અને રથયાત્રાની આ તમામ તસવીરો, તમામે તમામ રંગ, ત્યાંના તમામ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને બતાવે છે। તમે જુઓ કે ભગવાનના દર્શન તો આપ સતત સ્ક્રીન પર કરી શકો છો। અત્યારે બહેન સુભદ્રા એમની આ તસવીર ચાલી રહી છે, ત્યારબાદ ભાઈ બલભદ્ર અને પછી ભગવાન જગન્નાથ, એમની તમામ તસવીરો અને સાથે સાથે રથ ક્યાં પહોંચી રહ્યા છે, ત્યાં કેવા રંગ છે અને ભગવાન જગન્નાથ એમનો આખો જે કાફલો છે એમાં ગજરાજ હોય કે પછી ભજન મંડળીઓ હોય, અખાડા હોય, તમામ કરતબ, એ બધું જ એકે એક તસવીર, એ તમામે તમામ લોકોના એ ઉમંગ, એ લોકોની સંવેદના, લોકો કેવો અનુભવ કરી રહ્યા છે, લોકોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેની એમની નિષ્ઠા, એ તમામ આજે કેમેરામાં કેદ થઈ છે અને ગુજરાત ફર્સ્ટ માધ્યમ બન્યું છે। ગુજરાતભરના લોકો રથયાત્રાની તસવીરો જોઈ શકે, માણી શકે। તો નાથના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે અને એમાં એક અલગ જ ઉમંગ, ઉત્સાહ ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે અને પ્રેમ દરવાજા અત્યારે રથ પહોંચી ચૂક્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ ત્યાં પહોંચ્યા અને સાથે સાથે ત્યાં એ લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે, નમસ્કાર લોકોને કરી રહ્યા છે, ત્યાં આવનાર લોકો એમને બોલાવી રહ્યા છે, ત્યારે એમની સાથે પણ સીધી રીતે પીપલ કનેક્ટ જે કહેવામાં આવે એ ત્યારે હર્ષ સંઘવી કરી રહ્યા છે। આ જે આખી રથયાત્રા અત્યારે પોતાના અંતિમ તબક્કામાં છે, તો એનું મહત્વનું પાસું એ છે કે એટલા માટે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે કારણ કે પોલીસે ઘણા સમયથી એ માટે મહેનત કરી હતી, સુરક્ષા વ્યવસ્થા સઘન રહે, ક્યાંય કોઈ કચાસ ન રહી જાય, શાંતિપૂર્ણ માહોલમાં આખી રથયાત્રા પૂર્ણ થાય માટેનું આયોજન થયું હતું અને તમે જુઓ કે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્યના ડીજીપી એ બંને સાથે છે અને એમની સાથે અત્યારે પણ એ વાર્તાલાપ થઈ રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાને લઈ અને જ્યાં જરૂર પડે, આખરે આ વખતે જે આયોજન થયું છે
ગત રથયાત્રામાં જે અનુભવ થયો હતો, આપણે જોયું હતું કે ગજરાતને એ બધી સમસ્યા હતી. આ વખતે એ તમામ તકેદારી રાખવામાં આવી કે જ્યાં જ્યાંથી ગજરાત પસાર થાય છે તો ત્યાં પહેલાથી જ લાઉડસ્પીકર, સ્પીકર, મ્યુઝિક બધું બંધ કરાવી દેવામાં આવ્યું છે, એટલે ગજરાત કે એ તો પરેશાન ન થાય. અને આ વખતે ડ્રોન ટેકનોલોજી, એઆઈ એ તમામનો અત્યારે ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અને એ પોલીસને જ આપણે આભારી છીએ કે રંગે ચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા આગળ વધી રહી છે અને પૂર્ણ થવા જઈ રહી છે. અને બધી જ દેખરેખ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમણે રાખી હતી. સતત એ સંવાદમાં રહ્યા હતા, સતત એમની સાથે જે આખી પોલીસની ટીમ છે એમની સાથે સંપર્કમાં હતા અને આખું આયોજન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલતું હતું. ગત મોડી રાત્રે પણ એ અલગ અલગ જે આયોજન થયા છે ત્યાં પણ મંદિરે પણ પહોંચ્યા હતા, જ્યાં તૈયારીઓ થઈ છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. અને તમે જુઓ કે હવે મીડિયા બંધુઓ સાથે પણ એ અત્યારે મળી રહ્યા છે. ન માત્ર ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અર્પિત દરજી તમે જોયા, ત્યારબાદ તમામ જે મીડિયા હાઉસના પત્રકારો ત્યાં પહોંચ્યા છે એ પણ સવારથી કવરેજ કરી રહ્યા છે. એમની સાથે પણ એ મુલાકાત કરી રહ્યા છે અને અહીંયા આવનાર જે જનતા છે, જે રથયાત્રામાં જોડાઈ છે, એમની સાથે પણ એ એમનું અભિવાદન ઝીલી રહ્યા છે, એમને પણ આવકારી રહ્યા છે. એની આ તસવીરો. બીજી બાજુ તમે જોવો છો કે રથ હવે આગળ સતત વધી રહ્યા છે. આ રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે એવી વિગત અત્યારે મળી છે. અને હવે આ રથયાત્રા અંતિમ ચરણમાં છે, અંતિમ તબક્કામાં છે. અને જો કે આજે કહેવામાં આવ્યું છે કે હજુ પણ થોડું લેટ રથયાત્રા ચાલી રહી છે, પણ આપણે જોયું છે કે બધું સમયસર પૂર્ણ થઈ જતું હોય છે. આજે પણ થશે, એમાં સમયનું કશું છે જ નહીં. પણ તમે જુઓ કે એ તમામે તમામ સુરક્ષા કર્મીઓ, એ તમામે તમામ વોલેન્ટિયર્સ કે જેમણે આ રથયાત્રાનું આયોજન પોતાના ખભે ઉપાડ્યું, પોતાના ખભે રાખ્યું. અને તમે જુઓ કે જે ત્યાં રહેનાર જે નાગરિકો હોય એમની સાથે સીધી રીતે હર્ષ સંઘવી સંવાદ કરી રહ્યા છે. એક ભાઈ કે જેમની સાથે હાથ પણ મિલાવ્યો અને પીપલ ટુ પીપલ કનેક્ટ જે છે એ અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને કદાચ અહીંયા પ્રતિક્રિયા પણ મીડિયા સાથે વાતચીત કરશે અને પ્રતિક્રિયા પણ આપવામાં આવશે. અહીંયાના તમે જુઓ કે જેવા હર્ષ સંઘવી આવ્યા એમની સાથે લોકો હાથ મિલાવવા માટે, સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. પ્રેમ દરવાજા ખાતેના આ દ્રશ્યો છે અને આયોજનને લઈ લોકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે. લોકો એમની કામગીરીને બિરદાવી રહ્યા છે. ડીજીપી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર બંને સાથે તેઓ અત્યારે સતત સમીક્ષા કરી રહ્યા છે અને ત્યાંના લોકોએ તેમનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. જો કે જ્યારે એ સિનિયર સિટીઝન, જ્યારે એમણે હર્ષ સંઘવીને હાર પહેરાવ્યો તો હર્ષ સંઘવી એમને સામે હાર પહેરાવી દીધું, એમનું સામે સન્માન કર્યું છે. અને તમામ સમુદાયના લોકો અહીંયા ઉપસ્થિત છે કે જે હર્ષ સંઘવી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, એમને મળી રહ્યા છે. ત્યાંની આ તસવીરો છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા અને એમની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. હવે આ રથયાત્રા અંતિમ ચરણમાં છે, અંતિમ તબક્કામાં છે, ત્યારે પ્રેમ દરવાજા આ રથ પહોંચી ગયા છે. ત્યાં હવે સમીક્ષા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ અહીંયા નિરીક્ષણ માટે પહોંચ્યા છે. અને વહેલી સવારથી જ તમે જુઓ કે પોલીસની ટીમ ખડે પગે છે. મોડી રાતથી આમ તો ખડે પગે છે. સુરક્ષા વ્યવસ્થા ખૂબ સઘન રાખવામાં આવી. અને હું જે વાત કરી રહ્યો હતો કે આનું આયોજન છેલ્લા ઘણા મહિનાઓથી થઈ રહ્યું હતું રથયાત્રાને લઈ, કારણ કે ભૂતકાળના એ અનુભવ આપણને છે. કારણ કે ઘણીવાર પહેલા એવું થતું હતું, એ સમયગાળો હતો કે જ્યારે રથયાત્રામાં કેટલાક લોકો વિઘ્ન બનાવવાનો પ્રયત્ન કરતા હતા. જો કે હવે એવું થતું નથી, કારણ કે આપણી એ પોલીસ, આપણા જે વોલેન્ટિયર્સ, આપણા એ તમામ આગેવાનો કે જે આયોજનમાં જોડાતા હોય છે, ક્યાંય પણ કચાશ ન રહી જાય, ક્યાંય પણ એક ક્ષતિ ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. એનું જ પરિણામ છે કે સૌ કોઈ રંગે ચંગે આ પર્વની ઉજવણી કરે છે, રથયાત્રામાં ભાગ લે છે, સહભાગી થાય છે અને આખો તહેવાર રંગે ચંગે પૂર્ણ થતો હોય છે. અને આ અવસર સૌ કોઈ એને શાંતિપૂર્વક મનાવી શકે છે. તેની આ તસવીરો કે હવે હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જ્યાં પ્રેમ દરવાજા પહોંચ્યા છે, જ્યાં હવે રથ નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે, તેની પણ એ તસવીરો છે. સ્થાનિકો સાથે એમણે વાર્તાલાપ કર્યો, એમની સાથે સંવાદ પણ કર્યો. ત્યાંના લોકોએ તેમનું સન્માન પણ કર્યું હતું, અભિવાદન પણ ઝીલવામાં આવ્યું છે. ચાર અલગ અલગ તસવીર તમે જોઈ હમણાં
કે એક બાજુ હૈયે હૈયું દડાય એટલી ભીડ છે. તમે જુઓ કે આ એક મેનેજમેન્ટનો પણ વિષય છે કે એક સાથે લાખોની સંખ્યામાં જ્યારે લોકો ચાલતા હોય, એક સાથે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર હોય, ત્યારે એ લોકોની સુરક્ષા એનું આયોજન કરવું, ક્યાંય કોઈ ભાગદોડ ન થાય, ક્યાં કોઈ એવો કાંકરીચારો ન થાય, ક્યાં કોઈ એવા વિઘ્ન સંતોષી લોકો કે એમાં આ યાત્રા કે એમાં વિઘ્ન બનાવવાનો પ્રયત્ન કરે, એ તમામ બાબતોને દૂર રાખવામાં આવે છે અને એક શાંતિપૂર્ણ માહોલમાં સુરક્ષિત રીતે રથયાત્રા પૂર્ણ થાય એ માટેનું આયોજન પોલીસની ટીમ કરતી હોય છે. અને એ મહેનત અત્યારે તમે જોઈ શકો છો, ન માત્ર અમદાવાદ પરંતુ તમે જુઓ કે તમામ મોટા શહેરો જ્યાં એ રથયાત્રાનું આયોજન થાય છે, પછી ભાવનગર હોય કે પછી સુરત, ત્યાં પણ સુરતમાં એક સાથે 8 રથયાત્રા યોજાય છે, તો ત્યાં પણ એ રંગેચંગે યાત્રાઓ તમામ પૂર્ણ થઈ રહી છે. એની પાછળનું જ કારણ છે કે આ મહિનાઓની મહેનત છે. એ પછી એ પોલિટિકલ વિંગ હોય કે પછી પોલીસની ટીમ કે પછી સંગઠન, એ તમામ લોકો એક સાથે ભેગા મળીને આયોજન કરે છે ને પછી આ રીતે રંગેચંગે આ તહેવાર પૂર્ણ થતો હોય છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતી હોય છે. અને એક બે બાબત છે કે લોકો ભગવાનની સાથે એ નજીક જવા માંગતા હોય છે. રથ જ્યાંથી પ્રસ્થાન કરે છે તો ભગવાન સાથે એવું બને કે એમના આશીર્વાદ મેળવીએ, ત્યાંથી પ્રસાદ મેળવવામાં આવે. અને જ્યારે એક સાથે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય, કારણ કે દરેકને ભગવાનની ઝલક મેળવવી છે, ભગવાનના આશીર્વાદ મેળવવા છે, અને ત્યારે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી જાય, લોકોને મેનેજ કરવા ખૂબ મુશ્કેલ હોય છે. પણ એ બધું જ આયોજન સુચારુ રૂપે આપણી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવ્યું. તમામ લોકો દર્શન કરી શકે, કોઈ પણ વ્યક્તિ દર્શનથી અળગા ન રહે, લોકોને કોઈ એવી ફરિયાદ ન રહે કે ભાઈ અમે દર્શન ન કરી શક્યા. એ રીતનું આયોજન તમામ જગ્યાએ કરવામાં આવ્યું. એક આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો, તો આખી એસઓપી તૈયાર કરવામાં આવી કે આટલા રૂટ છે, આટલા લોકેશન છે, એ તમામ જગ્યાએથી રથ નીકળશે એની તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી. એટલે જ તમે જુઓ કે સૌ કોઈ ભગવાનના દર્શન પણ કરી શક્યા, સૌ કોઈ રથયાત્રામાં જોડાયા, સૌ કોઈએ એ તમામ અલગ અલગ રંગ પણ રથયાત્રાના જોયા, સૌએ એ અખાડા જોયા, અખાડા માણ્યા, ત્યાં કરતબ બતાવનાર લોકો કે પછી અલગ અલગ જે લોકોએ વેશભૂષામાં આવ્યા હતા એ પણ લોકોએ જોયું. કોઈ કૃષ્ણ બનીને આવ્યું હતું, કોઈએ પોતાના જે બાળકો છે એને કૃષ્ણ બનાવ્યા હતા. તમે જુઓ કે તમામ પ્રકારના અલગ અલગ કરતબ અહીંયા જોવા આપણને મળ્યા હતા. અને હવે સ્થાનિકો સાથે, ત્યાં રથયાત્રામાં આવનાર લોકો સાથે હર્ષ સંઘવી વાર્તાલાપ કરી રહ્યા છે, એમની સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે, એમને મળી રહ્યા છે, એની તસવીરો પણ છે. એક બાજુ રથયાત્રા આગળ વધી રહી છે, ભગવાનના રથ નીચ મંદિર તરફ વધી રહ્યા છે, ત્યારે ત્યાંના સ્થાનિકો સાથે, રથયાત્રા જોવા આવનાર લોકો સાથે સીધી રીતે હર્ષ સંઘવી વાર્તાલાપ કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે. એની આ તસવીરો આપણે જોઈ તો આસ્થાનો આ જે મહાસાગર છે એમાં અમદાવાદ અત્યારે ડૂબી ચૂક્યું છે. અને તમે આ ક્ષણ જો કે 364 દિવસ તમે ભગવાન પાસે તો જાઓ છો, તમે ભગવાન પાસે જાઓ, તમારી જે મનોકામના હોય કે પછી તમને જે દુઃખ દર્દ હોય અથવા તો તમારી આશા અપેક્ષા હોય અથવા તો કંઈ ના હોય, પણ છતાં પણ તમારો એક નિત્યક્રમ છે કે તમે ભગવાનની સમીપ જાઓ છો, ત્યાં મંદિરમાં તમે પૂજા પાઠ કરો છો, ત્યાં તમારું મન હળવું થાય, મન તમારું શાંત થાય. પણ એક દિવસ એવો આવે છે કે તમારે મંદિરમાં જવાનું હોતું નથી, ભગવાન તમારી જોડે આવે છે, ભગવાન નગરચર્યા નીકળે છે, ભગવાન ત્યાં તમને સીધા દર્શન આપે છે, ભગવાન તમારી સમીપ આવે છે. અને એ ક્ષણ ખૂબ જ મહત્વની હોય છે. અને એ અહીંયાનું વાતાવરણ તમે કદાચ ટીવી સ્ક્રીનથી તો સમજી શકતા હશો, પણ ત્યાં જે લોકો હાજર હશે, જે લોકો તમામ લોકો ત્યાં પહોંચ્યા હશે, એકવાર તો જીવનમાં રથયાત્રાનો તમે લહાવો તો લીધો જ હશે. અને એ વાતાવરણ જ ખૂબ આહલાદક હોય છે. એ ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંનો જે અનુભવ છે, એને શબ્દોમાં વર્ણવો એ અઘરો છે, કારણ કે એને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. કારણ કે જ્યારે તમે એ મૂર્તિ જો, ત્રિમૂર્તિ એક જે કહેવામાં આવે છે કે ભાઈ ભગવાન જગન્નાથ કે પછી ભાઈ બલભદ્ર કે બહેન સુભદ્રા, જ્યારે તમે એમને સમીપ જાઓ, જ્યારે તમે એને જુઓ, ત્યારે ત્યાં એક બાજુ નારા લાગતા હોય, એક બાજુ
ભગવાનને આવકારવામાં આવતી. મારી શારીરિક સમસ્યા છે, પારિવારિક સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, પણ જ્યારે તમે એ રથયાત્રામાં જોડાઓ છો, જ્યારે તમે આ આખી યાત્રામાં જોડાઈ જાઓ તો એ બધું શૂન્ય થઈ જાય. તમારા મનના લાખો વિચારો કેમ ન હોય, પણ એ લાખો વિચારો આ ક્ષણે શૂન્ય થઈ જાય છે અને એ સમયગાળા દરમિયાન તમે ફક્ત સાક્ષાત એ ભગવાનનો અનુભવ કરો છો. અને આ જ શીખ છે, આ જ અનુભવ જીવન માટે છે કે તમે એ વર્તમાનમાં રહો. તમે ન કોઈ ભવિષ્યની ચિંતા એ સમયગાળા દરમિયાન કરો છો, ના ભૂતકાળની તમે કોઈ ચિંતા કરો છો, ના તમને કોઈ ડર હોય છે, કે ના તમને કોઈ આશા અપેક્ષા, કે ના તમને કોઈ લોભ લાલચ હોય છે, કે ના તમારે કશું મેળવી લેવું છે, ના કોઈ ગુમાવી દેવાનું, કશું જ નથી હોતું. તમે ફક્ત ભગવાનને માણો છો. ભગવાનની જે એનર્જી છે, એ વિસ્તારની એનર્જી, રથયાત્રાની એનર્જી, એ તમારી અંદર આવી જાય છે અને એ જ રથયાત્રાનું એ ફળ તમે ઘરે લઈને જતા હો છો. અને આ જ આહલાદક અનુભવ સૌએ કરવો જરૂરી છે. અને આ ભગવાન જગન્નાથની રથયાત્રા એટલા માટે જ તમે જુઓ કે કેટલા લાખોની સંખ્યામાં લોકો આવે છે, છતાં પણ ત્યાં જતા ખચકાતા પણ નથી કે ભાઈ આટલી મોટી ભીડમાં જવું કે કેમ, આટલી મોટી ભીડમાં આપણે શું ભટકી જશું, કઈ થશે. પણ એની જવાબદારી પોલીસની ટીમે લીધી. પોલીસે પોતાના ખભે ઉપાડી અને જે કેટલા ઘણા સમયથી મહેનત ચાલી રહી હતી એનું આ પરિણામ છે કે સૌ કોઈ એ આહલાદક અનુભવ પણ મેળવી રહ્યા છે. સૌએ આધ્યાત્મિક અનુભવ મેળવી રહ્યા છે જીવનમાં, કે જે રથયાત્રાનો પાવન પર્વ આવે, દિવસ આવે, ત્યારે આ અનુભવ લોકો મેળવતા હોય છે. અને મેં જેમ કહ્યું કે પોલીસની ટીમને તમે જેટલું પણ બિરદાવો એટલું ઓછું છે, કારણ કે 24/7 365 ડેઝ પોલીસની ટીમ ખડે પગે રહેતી હોય છે. પોલીસ કે જે એમને કોઈ સમયગાળો એમને જોવાનો નથી હોતો, ના કોઈ એમનું લિમિટ હોય છે. આઉટ ઓફ ધ લિમિટ્સ એમને કામગીરી કરવાની હોય છે. અને એ એમની ટીમને આપણે ફરી એકવાર અભિનંદન પાઠવે. ગુજરાત પોલીસની ટીમને અભિનંદન પાઠવે છે કે આ રીતની કાબેલિયાત કામગીરી કરવામાં આવી. ક્યાંય કોઈ એવી ક્ષતિ નહીં, કે ના સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંય કોઈ એવી બાંધછોડ રાખવામાં આવી, અને શાંતિપૂર્વક સુરક્ષિત રીતે લોકો આ રથયાત્રાનો લાહવો લઈ શકે એ માટેનું આયોજન ગુજરાત પોલીસની ટીમે કર્યું. એ માટેની વ્યવસ્થા કરી, પહેલાથી બધી તૈયારી કરવામાં આવી, અને અંતે પછી શહેરીજનો, નાગરિકો, ગુજરાતના નાગરિકો આ આસ્થાના મહામેળામાં સહભાગી થયા અને રથયાત્રાની એમણે એની મજા માણી અને પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે લોકો એ રથયાત્રામાં આવ્યા. જય જગન્નાથનો જયઘોષ કરવામાં આવ્યો. ભગવાનની સમીપ લોકો પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે. અને રથ હવે આગળ ધીમે ધીમે વધી રહ્યા છે. અને આપણી સાથે શાસ્ત્રીજી પણ જોડાયેલા છે, એમની જોડે પણ શાસ્ત્રાર્થ કરીશું. આ જે અત્યારે પર્વ ચાલી રહ્યું છે રથયાત્રાનો, રંગે ચંગે આગળ વધી રહી છે રથયાત્રા, અને આપણે જે સંવાદ કરી રહ્યા હતા કે આનું ખૂબ જ અનેરું મહત્વ પણ રહેલું છે. અને જે મેં હમણાં વાત કરી કે લોકો પોતાના સુખ, દુઃખ, લોભ, લાલચ એ બધું જ ભૂલી જાય, ફક્ત ભગવાનને એકી ટસે લોકો જોતા રહે છે. એક ક્ષણ કેટલી મહત્વની છે, એ કેટલું અગત્યનો એ પોઈન્ટ રહેલો છે. ખરેખર આ વાત બહુ દુર્લભ નથી, કારણ કે ભગવાનને હંમેશાથી એક રાજાનો દરજ્જો આપવામાં આવેલો છે. પરંતુ અત્યારે જોવા જઈએ તો આ આપણે આધ્યાત્મનું લોકશાહી છે, જ્યારે રાજા સ્વયં ભક્તોની પાસે જાય છે. જ્યારે અમદાવાદની રથયાત્રા હોય કે જગન્નાથપુરીની રથયાત્રા હોય, આખા દેશભરમાં ઘણી બધી જગ્યાએ આવા ભવ્ય આયોજનો થતા હોય છે, જેની અંદર ખાસ કરીને જગન્નાથપુરીના રથયાત્રા વિશે થોડીક જૂની કહેવતો અને વાર્તાઓ પ્રચલિત છે, જેની અંદર ભગવાને ઊંચ નીચ અને સામ્યતાનો દર્શન આપેલો છે. જેમ કે માધવદાસ, ભક્ત માધવદાસ જ્યારે ખૂબ બીમાર હતા ત્યારે એક બાળકનું રૂપ લઈને ભગવાને એમની સેવા કરી છે. ત્યાં ભગવાને એવું નથી બતાવ્યું કે હું રાજા છું અને તમારે જ મારી સેવા કરવાની. ભગવાને પણ સામે જઈને સેવા કરી છે. અને આ રીતે ઘણા બધા અલગ અલગ દાખલાઓ આપ્યા છે ભગવાને, જેના કારણે આ વસ્તુ તો સાબિત થાય જ છે કે ભગવાન ક્યાંય ઊંચ નીચ જોતા નથી. અને જ્યારે આ રથયાત્રાનો એક માહોલ સર્જાય છે, આની અંદર પણ કોઈ જગ્યાએ ઊંચ નીચ કે કોમીવાદ એવી કોઈ પણ વસ્તુ આવતી નથી. ભગવાનની રથયાત્રા બધાના માટે ખુલ્લી હોય છે, કારણ કે જ્યારે ભગવાન મંદિરમાં હોય છે
ત્યારે એમના માટે થોડા ઘણા નિયમો લાગુ પડતા હોય છે, જેની અંદર એમના શૃંગારના નિયમો હોય કે એમને સવારે મંગળાના નિયમો હોય, એમના ભોજના નિયમો હોય કે એમના પછી શયન વિધિના નિયમો હોય. દરેક નિયમો મંદિરની અંદર પુખ્તપણે પાલન કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે ખુલ્લા મેદાનમાં ભક્તોની સામે આવે છે ત્યારે ભક્તોના ભગવાન થઈ જાય છે, અને આને જ આધ્યાત્મનું લોકશાહી કહી શકાય. બિલકુલ. અને વહેલી સવારથી લોકો એક ક્ષણની રાહ જોતા હોય છે અને પછી ભગવાન એની સમીપ આવતા હોય છે. અને જે આપણે વાત કરી કે ભગવાન એ રથમાં તો બિરાજમાન છે, એ રથનું એ શું મહત્વ છે, એમની સાથે આવનાર જે આખો કાફલો, એ પછી ગજરાજ કે પછી ભજન મંડળીઓ, એનું એટલું શું મહત્વ રહેલું છે કે આખો કાફલો એમની સાથે ચાલતો રહેતો હોય છે, અને એ તત્વ બધા જોઈને પણ લોકો આનંદ અનુભવે છે. આમ જેવી રીતે કહેવાય છે કે ભાઈ ગૌ દાન કરો તો તમારે વૈતરણી નદી પાર થઈ જાય છે, એવી જ રીતે આ ઘણા સમયથી અને આપણા પૂર્વજોના અને સંતો મહાત્માઓના કહેવાથી આ ચાલ્યું આવ્યું છે કે જ્યારે રથયાત્રાની સાથે આપણે જોડાઈએ છીએ ત્યારે આપણો ભવસાગર તરી જઈએ છીએ. તો જ્યારે આજના સમયમાં, આજના આધુનિક યુગમાં માણસો પોતાના દોડધામવાળા અને આધુનિક વ્યસ્ત જીવનની અંદર તણાવ અને એકલતાનો અનુભવ કરતા હોય ત્યારે આ રથયાત્રાની મદદથી ભગવાન ભક્તોને એક સંદેશ આપે છે કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, હું તો છું જ. અને માટે આ જ્યારે જોવા જઈએ ત્યારે આ ખાલી લાકડાનો રથ નથી હોતો. જ્યારે બધા વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યારે એક માનવતાનો રથ થઈ જાય છે. આ જ પ્રમાણે બધાને હળીમળીને રહેવા માટે ભગવાન એક સંદેશો આપી રહ્યા છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે અહીંયા પહોંચ્યા, એ પણ રથયાત્રામાં જોડાયા અને રથ પર જઈ ભગવાનના દર્શન કર્યા. અને તમે જો ત્યાં જઈને એમણે એ જયઘોષ પણ કરાવ્યો હતો. પ્રેમ દરવાજા ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન તેમણે કર્યા હતા, અને ત્યારબાદ એમણે જયઘોષ પણ બોલાવ્યો હતો. અને આવતાની સાથે ત્યાં વધુ કેટલોક ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. ત્યાંની અલગ અલગ આ તસવીરો છે, આસ્થાનો આ મહામેળો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પહોંચ્યા હતા અને એમણે પણ ભગવાનના દર્શન કર્યા. લોકોને પણ જયઘોષ બોલાવ્યો હતો, જય જયકાર બોલાવવામાં આવી હતી, એની આ તસવીર છે. અને એ જયઘોષથી જ લોકોમાં વધુ કેટલોક ઉત્સાહ પણ સિંચાયો હતો. એના દ્રશ્યો આપણે જોયા. આપણે કન્ટિન્યુ કરો મહારાજ, કે જે તમે જે વાત કરી રહ્યા હતા કે રથનું ખૂબ મહત્વ છે, એ જે મંડળીઓ છે, ગજરાજ છે, એ આખો કાફલો, એનું શું મહત્વ રહ્યું છે? જો તો આપેલો જ છે, તો એના માટે કંઈ નાનો મૂસુનો રથ વગેરે હોય નહીં. જ્યારે ગજરાજ વગેરે લઈને નીકળે છે રથની સાથે, ત્યારે આપણે આપણા અંતરથી એ વસ્તુ સાબિત કરીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ કે નહીં, અમે અમારા સમ્રાટને આવી રીતે જ જોવા માંગીએ છીએ. પરંતુ આ રથયાત્રાની મદદથી ભગવાન જેટલા ભક્તની નજીક જાય છે એટલા ભક્ત પણ ભગવાનની નજીક જતા હોય છે, જેનાથી નાની નાની સમસ્યાઓ કે જે કંઈ તણાવ જેવી સમસ્યાઓ હોય એની અંદર પણ ભક્ત હોય કે કોઈ સામાન્ય મનુષ્ય હોય, એને એક ક્ષણ મળે, એને એક કિરણ મળે, કે એને એક આશા મળે કે નહીં, કોઈ નહીં તો અંતે ભગવાન તો મારો છે જ. ઓકે. તો આમાં શાસ્ત્રીજી એવી કઈ બાબત છે કે લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવે છે, લોકો ભગવાન સાથે જોડાય છે? આપણે સમજીશું કે આખરે કયા એવા બિંદુઓ છે જેના કારણે લોકો અહીંયા આકર્ષાય છે, ખેંચાય આવે છે. એક નાનકડા વિરામ માટે રોકાઈશું, ત્યારબાદ આ બાબતે ચર્ચા કરીશું અને તમામ અપડેટ્સ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું.